गुड मॉर्निंग विद्यार्थीओ। तो पहलाना लेक्चर में चैप्टर नंबर 14 आंकड़ाशास्त्र जेमां आपणे मध्यवर्ती स्थितिमानना बे माप मध्यक और बहुलक आ बेनो आपणे अभ्यास करी चूक्या छीए। हवे जोवानुं छे आपणे मध्यस्थ। मध्यस्थ तो આપણને ખ્યાલ છે ધોરણ 9 માં પણ આપણે આ બધા મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્યાં પણ આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં ત્યાં પણ આ બધાની કિંમતો આપણે શોધેલી, પણ ત્યાં જે આપણી પાસે માહિતી હતી એ અવર્ગીકૃત માહિતી, એનો આપણે મધ્યસ્થ શોધતા હતા અને અહીંયા આપણે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ શોધશું। તો પહેલાં આપણે એ રિવાઇઝ કરી લઈએ કે ભાઈ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે મેળવી શકાય। 9મા ધોરણમાં ભણી જ ચૂક્યા છો, પણ એકવાર એનું રિવાઇઝ કરી દઈએ આપણે। અને બીજું કે એવું જરૂરી નથી કે ભાઈ 10મામાં અવર્ગીકૃતનું તમને MCQ કે એવું ના પૂછાય, વિકલ્પમાં કે એમાં પૂછી શકે, કારણ કે આમાં તમને આપણને ઉદાહરણ પણ આપેલું છે, એક અવર્ગીકૃત માહિતી આપેલી છે, એનું મધ્યસ્થ દરેકમાં, મધ્યકમાં, બહુલકમાં દરેકમાં ઉદાહરણ એક એક છે જ, અને પછી એને વર્ગીકૃતમાં કઈ રીતે ફેરવવું એ પણ આપેલું છે। તો મધ્યસ્થ જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે મેળવવું, તો એના માટે આપણે શું કરતા, જેટલા પણ અવલોકનો આપણને આપેલા હોય એ અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવતા અને ત્યારબાદ કુલ અવલોકનો કેટલા છે એ આપણે ગણી લેતા કે ભાઈ જો અવલોકનો છે એ અયુગ્મ હોય તો મધ્યસ્થ માટેનું સૂત્ર અલગ હતું, અને અવલોકનો યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં હોય, અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં, યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં હોય તો એના માટેનું સૂત્ર મધ્યસ્થનું અલગ હતું। જો કુલ અવલોકનો n અયુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n વત્તા 1/2 મૂ અવલોકન। એટલે કે આપણે શું કરતા, સૌથી પહેલા તો જેટલા પણ અવલોકનો આપ્યા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેતા, ત્યારબાદ આપણે અવલોકનો ગણી લઈએ કે ભાઈ કુલ અવલોકનો કેટલા છે, અને જો કુલ અવલોકનો છે એ અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં હોય, 5 અવલોકનો, 7 અવલોકનો, 11 અવલોકનો, 17 અવલોકનો, તો આપણે મધ્યસ્થ અહીંયા શોધતા કે ભાઈ કુલ અવલોકનો એ મૂકી દો, એમાં એક ઉમેરી દો અને એના અડધા, એ જે જવાબ આવે એટલામું અવલોકન આપણે જોતા। ધારો કે કુલ અવલોકનો 11 હોય તો 11 ને 1 12, 12 ભાગ્યા 2 એટલે છઠ્ઠું અવલોકન આપણે જે ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવા ત્યાં આપણે છઠ્ઠું અવલોકન છે એ જોતા, અને એ આપણું મધ્યસ્થનો જવાબ થયો। આ ક્યારે કે ક્યારે, જ્યારે કુલ અવલોકનો છે એ અયુગ્મ હોય ત્યારે। હવે જો n યુગ્મ હોય તો, એટલે કે કુલ અવલોકનો જે છે એ બેકી સંખ્યામાં હોય, કુલ અવલોકનો છે એ બેકી સંખ્યામાં હોય, 4 અવલોકનો, 8 અવલોકનો, 10 અવલોકનો, 12 અવલોકનો, ત્યારે આપણે મધ્યસ્થ કઈ રીતે શોધતા, તો કે m બરાબર n/2 મૂ અવલોકન વત્તા n/2 વત્તા 1 મૂ અવલોકન છેદમાં 2। જ્યારે n છે એ યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ આપણે આ સૂત્રથી મેળવતા
એનના છેદમાં 2મું અવલોકન વત્તા એનના છેદમાં 2 વત્તા 1મું અવલોકન અને છેદમાં 2, અને જો એન અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યામાં હોય કુલ અવલોકનો તો m બરાબર n વત્તા 1ના છેદમાં 2મું અવલોકન. તો આ ફરીથી તમે લોકો નોટબુકમાં છે એ પાછું લખી નાખજો, કારણ કે ક્યાંક ને ક્યાંક દાખલો પણ નાનો એવો કદાચ પૂછાઈ જાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી એવું ન થાય કે ભાઈ 9માં આવી ગયું હતું ને હવે અમે ભૂલી ગયા છીએ, એ પ્રકારનું ન થવું જોઈએ. રેડી? કારણ કે MCQમાં પણ ઘણીવાર 1 માર્કના જે પ્રશ્નો પૂછાય એમાં પણ આપણને અવર્ગીકૃત માહિતી આપી દઈએ 5-7 અને એનો મધ્યસ્થ પૂછી લે કે પછી મધ્યક પૂછી લે કે બહુલક પૂછી લે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. રેડી? હવે જોઈએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. બીજું, વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આપણી પાસે જે વર્ગ અંતરાલ હોય અને ટૂંકમાં જે વર્ગો આપણે બનાવેલા હોય અને એની તમને આવૃત્તિ આપેલી હોય કે ભાઈ કયા વર્ગની વચ્ચે માર્ક છે તો કેટલા માર્કમાં કેટલા વિદ્યાર્થીઓ છે, જે માહિતી આપણને આપી હોય એમાં આપણે વધુ એક સ્તંભ એટલે કે કોલમ સંચયી આવૃત્તિની આપણે એક ઉમેરવી પડશે જ્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવું હોય ત્યારે. એ આપણે જોઈએ ડિટેલમાં હમણાં કે ભાઈ સંચયી આવૃત્તિ વિતરણ કયા પ્રકારે થઈ શકે. તો એના પહેલાં આપણે જોઈ લઈએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે આપણે શોધી શકીએ. અને આપણે જાણીએ છીએ કે ભાઈ મધ્યસ્થ એટલે કે આપણી પાસે જે માહિતી છે એમાં મધ્યનું અવલોકન છે, મધ્યમાં જે અવલોકન છે એ તમને એ માહિતી છે એ કોણ આપે? મધ્યસ્થ. આખો ડેટા તમારી પાસે છે તો એમાં મધ્યમાં જે માહિતી છે એ તમને શેના દ્વારા મળે? તો કે ભાઈ મધ્યસ્થ દ્વારા. તો જ્યારે આપણી પાસે અવર્ગીકૃત માહિતી હતી ત્યારે તો તમે ઇઝીલી છે એની વચ્ચેની માહિતી મેળવી શકતા હતા, પણ વર્ગીકૃત માહિતીમાં આપણને અંદાજ ન આવે કે ભાઈ કઈ માહિતી છે વચ્ચેની માહિતી છે, કઈ માહિતી મધ્યમાં આવેલી છે. કારણ કે તો કે એમાં આપણને એ ખ્યાલ નથી કે ભાઈ 120 થી 130ની વચ્ચે 5 જણા છે એવું હોય ધારો કે માહિતી, તો આપણને એ નથી ખબર કે ભાઈ 120 ની 130ની વચ્ચે કેટલી કિંમત છે એની, 116 છે 117 છે, એ આપણને ખ્યાલ નથી. એટલે આપણે છે એ ક્લિયર જેવી રીતે અવર્ગીકૃતમાં આપણને ખ્યાલ આવી જાય એવી રીતે વર્ગીકૃતમાં નહીં ખ્યાલ આવે, તો એના માટે આપણે સંચયી આવૃત્તિ છે એ શોધવી પડશે. રેડી? તો એ જોઈએ. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે એનું સૂત્ર લખી નાખો. m બરાબર l વત્તા n/2 માઇનસ CF છેદમાં F. કૌંસ છે આપણે ખાને કરી નાખીએ. n/2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા H. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર m બરાબર l વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. હવે આ બધી વસ્તુ શું છે? બહુલકમાં પણ આપણે જોયું હતું કે ભાઈ એલ શું હતું? તો કે ભાઈ બહુલકીય વર્ગની અધઃ સીમા. એવી રીતે અહીંયા એલ છે એ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા છે, જ્યાં એલ છે એ તો કે ભાઈ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. રેડી? ત્યારબાદ તો કે ભાઈ એન તો કે કુલ અવલોકનો, એન એટલે કે કુલ અવલોકનો, એટલે કે આપણને જે આવૃત્તિ આપેલી છે એનો તમે સરવાળો કરો સિગ્મા FI, એ જ આપણું એન થાય. રેડી? કુલ અવલોકનો એટલે બીજું કાંઈ નહીં, એન એટલે કે જે આવૃત્તિ આપેલી છે
એનો તમે સરવાળો કરો, સિગ્મા એફઆઈ એ જ આપણું એન થાય. સીએફ, સીએફ એટલે કે મધ્યસ્થ વર્ગ જે નક્કી થાય એના પહેલાના વર્ગની સંચયી આવૃત્તિ. સીએફ મધ્યસ્થ વર્ગના પહેલાના વર્ગની સંચયી આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ જે નક્કી થાય એ કઈ રીતે કરવું હમણાં જોઈએ આપણે. મધ્યસ્થ વર્ગ જે નક્કી થાય એનો પહેલાનો વર્ગ લેવાનો અને એની સંચયી આવૃત્તિ એ આપણી સીએફની કિંમત થશે. રેડી? મધ્યસ્થ વર્ગની સંચયી આવૃત્તિ નથી લેવાની, મધ્યસ્થ વર્ગના પહેલાના વર્ગની સંચયી આવૃત્તિ એ આપણી સીએફ થશે. સીએફ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, જેને ગુજરાતીમાં સંચયી આવૃત્તિ કહેવાય. ત્યારબાદ એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ જે આપણો નક્કી થાય એની જ આવૃત્તિ એટલે કે એફ, એની સામેની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની સામે જે આવૃત્તિ આપેલી હોય એ આપણી એફ. અને એચ એટલે કે સમાન વર્ગ લંબાઈ. એચ એટલે કે સમાન વર્ગ લંબાઈ. રેડી? તો આ સૂત્ર લખી લ્યો, ફરી પાછું કહી દઉં. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો હોય, સૂત્ર 2-5 વાર લખી નાખવાનું જેથી કરીને યાદ રહી જાય. રેડી? એમ તમને કદાચ પહેલી વારમાં યાદ ન રહે તો બહુલકનું અને મધ્યસ્થનું સૂત્ર છે 2-5 વાર લખી નાખો એટલે તમને યાદ રહી જશે. એમ બરાબર એલ વત્તા n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. રેડી? આ થઈ ગયું આપણું મધ્યસ્થ શોધવાનું સૂત્ર, જ્યાં એલ બરાબર તો કે ભાઈ મધ્યસ્થ વર્ગની અધઃસીમા, એન એટલે કે કુલ અવલોકનો, સીએફ એટલે કે મધ્યસ્થ વર્ગના પહેલાના વર્ગની સંચય આવૃત્તિ, એફ તો કે ભાઈ મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ, અને એચ એટલે કે સમાન વર્ગ લંબાઈ. રેડી? લખી નાખો આ તમારી ફેરબુકમાં. પછી આપણે જોઈએ એક ઉદાહરણ, એના દ્વારા આપણે સમજીએ સંચયી આવૃત્તિ વિતરણ કઈ પ્રકારે હોય તે આપણે સમજીએ. રેડી? ચલો હવે તો કે આ બધું પછી હું તમને હમણાં એક દાખલો લઈને આપણે ગણીએ ત્યારે તમને સમજાવું કે ભાઈ મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવો, ત્યારબાદ સીએફ કઈ રીતે લેવું, આ બધું ત્યારે તમને છે ક્લિયર થઈ જશે. પણ એ પહેલાં આપણે જે સંચયી આવૃત્તિનું જે સ્તંભ બનાવશું મધ્યસ્થ શોધવા માટે, સીએફ તમારે જોશે સંચયી આવૃત્તિ. તો એ આ 2 પ્રકારે સંચયી આવૃત્તિ વિતરણ હોય, થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો એ જોઈએ આપણે પહેલા કે કઈ રીતે સંચયી આવૃત્તિ વિતરણ છે એ હોય છે. તો પહેલા જોઈએ આપણે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો એક ઉદાહરણ માટે અહીંયા હું લખું છું, ઉદાહરણ તમને સમજાવવા માટે કે ભાઈ 10 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે, એવી રીતે 20 કરતાં ઓછા, 30 કરતાં ઓછા, 40 કરતાં ઓછા, 50 કરતાં ઓછા,
60 કરતાં 70 કરતાં ઓછા, 80 કરતાં ઓછા, 90 કરતાં ઓછા અને 100 કરતાં ઓછા. અને તમને સામે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા આપી દઈએ કે ભાઈ 10 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે એ 5 છે. ત્યારબાદ 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે એ 8 છે. આ આપણને આપેલું છે એ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. 30 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે જે છે 12, 40 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે 15, 50 કરતાં ઓછા હોય એવા છે 18, 60 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય માર્ક એવા 22 વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ 70 કરતાં ઓછા હોય એવા 29, 80 કરતાં ઓછા હોય એવા 38, 90 કરતાં ઓછા હોય એવા 45 અને 100 કરતાં ઓછા હોય એવા તો કે ભાઈ 53 વિદ્યાર્થીઓ છે. આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે કે ભાઈ 10 કરતાં ઓછા, 20 કરતાં ઓછા, 30 કરતાં ઓછા, 40 કરતાં ઓછા, 50 કરતાં ઓછા, 60 કરતાં ઓછા. અને આ આપણને જે આપેલું છે એ આપણી સંચય આવૃત્તિ જ છે. આ શું છે તો કે ભાઈ સંચય આવૃત્તિ છે. કે 10 કરતાં ઓછા વિદ્યાર્થી કેવા છે તો કે કેટલા છે તો કે 5. 10 કરતાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ છે 5. હવે 20 થી ઓછા કેટલા છે તો કે 8. તો 20 થી ઓછા એનો મતલબ એમાં તો આ બધાય આવી જાય ને. એમાં 20 થી ઓછા એટલે 0 સુધી બધાય આવી જાય. 20 થી ઓછા એટલે એમાં 10 થી ઓછા આવી જાય. સમજાણું? એટલે આ 8 વિદ્યાર્થીઓ છે એમાં આગળના 5 પણ આવી ગયા છે. એટલે તમે જો 10 થી 20 ની વચ્ચે લેવા જાઓ તો કેટલા આવે તો કે ભાઈ 3 જ આવે. કારણ કે 20 થી ઓછા 8 છે પણ એમાંથી 10 થી ઓછા તો 5 છે. તો 10 અને 20 ની વચ્ચે કેટલા હોય 3. ખબર પડી? 30 થી ઓછા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે ભાઈ 12 છે. તો 30 થી ઓછા એમાં આ બંને આવી ગયા હોય. 10 કરતાં ઓછા વાળા આવી ગયા હોય, 20 કરતાં ઓછા વાળા આવી ગયા, 5 ને 8 13 તો આવી જ ગયા હોય. ખબર પડી? આ સોરી આ 5 અને આના 3 એટલે 8 વિદ્યાર્થીઓ છે એ આમાં આવી જ ગયા હોય. 20 થી ઓછા બધા 8 વિદ્યાર્થીઓ છે ટોટલ, એ આમાં 30 કરતાં ઓછામાં આવી જ ગયા હોય. એટલે 20 થી 30 ની વચ્ચે તમે ખરેખર જોવા જાઓ તો કેટલા વિદ્યાર્થીઓ થાય 4 વિદ્યાર્થીઓ થાય. કારણ કે 8 વિદ્યાર્થીઓ છે એ તો એવા છે કે જેને 20 થી ઓછા છે બધે. તો 30 કરતાં ઓછા એવા ટોટલ 12 છે અને 20 કરતાં ઓછા હોય એવા 8 છે. એનો મતલબ 20 થી 30 ની વચ્ચે તમે જે લેવા જાઓ તો 4 વિદ્યાર્થીઓ થાય. રેડી? 40 કરતાં ઓછા વિદ્યાર્થીઓ, 40 કરતાં ઓછા વિદ્યાર્થીઓ કેટલા છે કુલ 15. પણ એમાંથી 30 કરતાં ઓછા હોય એવા તો 12 વિદ્યાર્થીઓ છે. તો 15 માંથી 12 બાદ કરી નાખો. 3 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 30 થી 40 ની વચ્ચે હોય. રેડી? પછી એ રીતે 50 કરતાં ઓછા છે એવા 18 વિદ્યાર્થીઓ છે કે જેને 50 થી ઓછા એટલે એ છેલ્લે સુધી બધાય આવી જાય. એમાં 50 થી ઓછા છે. ટૂંકમાં થી ઓછા પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ છે તેમાં તે વર્ગ જે હોય, અને આપણે વર્ગો કઈ રીતે બનાવવા એ પણ આપણે જોઈએ. એની આવૃત્તિ તો આવી જશે, એના પહેલાંની બધી આવૃત્તિઓનો સમાવેશ છે એમાં થઈ જાય. તમે જે વર્ગ લેતા હોય એની આવૃત્તિનો તો એમાં સમાવેશ થશે જ, પણ એની પહેલાંના બધા જ આવૃત્તિઓ છે એની પહેલાંની એના કરતાં ઓછી એ તમામ આવૃત્તિઓનો એમાં સમાવેશ થઈ જાય. તમે અહીંયા જુઓ 90 કરતાં ઓછા વિદ્યાર્થીઓ કેટલા છે 45. તો 90 થી ઓછા એનો મતલબ કે આ બધા એમાં આવી ગયા હોય. 45 ની અંદર આ બધાય આવી ગયા હોય ટોટલી. 5 ને 8 13 ને 12 25 ને 15 આ તમે કરતા જાઓ. 5 પછી આના કેટલા હતા 3, 5 ને 3 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 3 18, 18 ને 4 22, 22 ને આમાં 7 વિદ્યાર્થીઓ છે 29, આમાં 9 વિદ્યાર્થીઓ 38, આમાં 7 વિદ્યાર્થીઓ 45. તો બધાનો એમાં સમાવેશ થઈ ગયો. એટલે આ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો આપણે વર્ગોમાં કઈ રીતે એને લખવું, કારણ કે આ પ્રકારનો પ્રશ્ન તમને આપેલો હોય અને આ આપણી સંચય આવૃત્તિ થાય. એમાં આવૃત્તિ આપણે
લખવી પડે કે આવૃત્તિ કઈ રીતે મળે. બે રીતે હોય. આ પ્રશ્ન તમને આ રીતે આપી દે ખાલી કે ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. આ વર્ગ અંતરાલ આપી દીધા છે અને અહીંયા આવૃત્તિ આપી દઈએ. આવૃત્તિ તમને આપી દઈએ કે ભાઈ 0 થી 10 માં 5 વિદ્યાર્થીઓ, ત્યારબાદ 3, 4, 3, પછી 3, 40 થી 50 માં તો કે 3, ત્યારબાદ 4, 7, 9, 7 અને 8. આવી રીતે તમને જો પ્રશ્ન આપેલો હોય કે ભાઈ આ ગુણ છે 0 થી 10 માં તો કે ભાઈ એની આવૃત્તિ કેટલી છે, 0 થી 10 માર્કની વચ્ચે હોય 5 વિદ્યાર્થી, 10 થી 20 ની વચ્ચે હોય એવા 3 વિદ્યાર્થી, 20 થી 30 ની વચ્ચે હોય એવા 4 વિદ્યાર્થી. આવી રીતે તમને આપે અને આપણે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ છે એ કરવું છે. તો મેં તમને સમજાવ્યું એમ કે થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં તમારે શું કરવાનું, આપણે અહીંયા સંચયી આવૃત્તિ એટલે કે CF લખી નાખીએ. રેડી? તો આ પ્રકારમાં તમારે શું કરવાનું, થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ તમારે જો એ પ્રકારે કરવું હોય તો સૌથી પહેલાં તો આપણને અહીંયા શું આપેલું છે, 5. અને મેં તમને કીધું એમ થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં એ વર્ગની આવૃત્તિ તો આવી જ જશે, એનાથી ઓછા બધા એમાં એનો સમાવેશ થઈ જશે. તો આનાથી ઓછી તો કંઈ છે જ નહીં. તો પ્રથમ વર્ગની સંચયી આવૃત્તિ કેટલી રહેશે, 5 જ. હવે તમે 10 થી 20માં જશો, થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ તમે કરો છો તો એ વર્ગની આવૃત્તિ તો આવશે જ, એનાથી ઓછા બધાય આવી જશે. કારણ કે આનો મતલબ શું, 20 થી ઓછા, 20 થી ઓછા છે તમામ એનો સમાવેશ છે આમાં થઈ જશે. એટલે કે તમારે આગળના 5 તો અહીંયા લખવા જ પડશે અને એમાં આનો પણ સમાવેશ થઈ જશે. 5 ને 3 8. જોતા જાજો, હમણાં અહીંયા આ જ દાખલો મેં લખ્યો છે, અહીંયા તમને મળી જશે આ સંચયી આવૃત્તિ આ જ આવશે. 20 થી 30 ની વચ્ચે 4 વિદ્યાર્થીઓ છે, થી ઓછા પ્રકારે આપણે કરીએ છીએ સંચયી આવૃત્તિ વિતરણ તો કે ભાઈ આ આવૃત્તિ તો આવશે જ એમાં, પણ એની પહેલાંની 2 નો સમાવેશ આમાં થઈ જશે. તો એની પહેલાંનો બંનેનો સરવાળો તો તમે અહીંયા કર્યો જ છે. તો એ આગળની જે સંચયી આવૃત્તિ મળી એ અહીંયા લખી નાખો અને એમાં આ વર્ગની આવૃત્તિ ઉમેરી દો. 8 ને 4 12. રેડી? એટલે 12 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 30 થી ઓછા છે. હવે 30 થી 40 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, 3 વિદ્યાર્થીઓ. તો થી ઓછા પ્રકારમાં મેં તમને કીધું એમ કે આ વર્ગની આવૃત્તિ તો આમાં આવશે જ, એની પહેલાંની બધાની આવૃત્તિ આમાં સમાવેશ, એનાથી ઓછા તમામની આવૃત્તિનો સમાવેશ આમાં થશે. કે 5 ને 3 8 ને 4 12 એનો સરવાળો તો તમે કર્યો જ. એટલે કે થી ઓછા પ્રકારમાં શું કરવાનું, આગળની CF છે એ લખતી જવાની અને એમાં આ વર્ગની ઉમેરતી જવાની. 12 ને 3 15. આ આગળનું અહીંયા લખતા જાઓ 15, એમાં આ વર્ગની આવૃત્તિ ઉમેરતા જાઓ. 15 ને 3 18. આગળના વર્ગની CF છે એ લખતા જાઓ, આ વર્ગની આવૃત્તિ ઉમેરતા જાઓ. આગળના વર્ગની CF અહીંયા લખતા જાઓ અને વર્ગની આવૃત્તિ છે એ ઉમેરતા જાઓ. 29 અહીંયા લખી નાખીએ CF. વર્ગની આવૃત્તિ 9 ઉમેરતા જાઓ એટલે કે 38. આગળની CF છે એ લખી નાખવાની અને આવૃત્તિ છે એ ઉમેરતી જવાની. 45. આ 45 અહીંયા લખી નાખ્યા. આગળના વર્ગની CF, એમાં આ વર્ગની આવૃત્તિ ઉમેરતા જાઓ. 45 ને 8 53. જોઈ શકો છો તમે 5 8 તમામ આ સંચયી આવૃત્તિ જ છે કે જેમાં 10 કરતાં ઓછા હોય 5 વિદ્યાર્થીઓ છે, 20 કરતાં ઓછા હોય 8. તો એ જ થયું, સંચયી આવૃત્તિ જ બતાવે છે આથી ઓછા પ્રકારનું કે ભાઈ 20 થી ઓછા તો કે 8, 30 થી ઓછા તો કે 12, 40 થી ઓછા તો કે 15, 50 થી ઓછા તો કે 18, 60 થી ઓછા તો કે 22, 70 થી ઓછા તો કે 29. થઈ ગયું? હવે એટલે પ્રશ્ન તમને બે રીતે પૂછાઈ શકે.
જો આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય, આ રીતે પ્રશ્ન પૂછે તોય આપણે આ કોષ્ટક છે એ બનાવવું પડે, અને આ રીતે પ્રશ્ન પૂછે તોય આપણે સંચય આવૃત્તિ તો શોધવી જ પડે. જો પ્રશ્ન આ રીતે પૂછેલો હોય તો એમાં આપણને CFની કિંમતો આપેલી છે, F આપેલું નથી, તો એ આવૃત્તિ છે એ આપણે ગોતવી પડે. શું કરવી પડે? આવૃત્તિ આપણે શોધવી પડે. તો એ કઈ રીતે શોધવાની? તો કે ભાઈ પહેલી જે CF છે એ તમે એમને લખી નાખો અહીંયા આવૃત્તિમાં. સૌથી પહેલાં જે CF છે, જો આ પ્રકારે પ્રશ્ન આપ્યો હોય તોની વાત થઈ છે. પહેલાં તો આપણે અહીંયા વર્ગ અંતરાલ કઈ રીતે બનાવશું? તો કે ભાઈ 10 કરતાં ઓછા છે, 20 કરતાં ઓછા, 30 કરતાં ઓછા, 40 કરતાં ઓછા, 50 કરતાં ઓછા. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ વર્ગ લંબાઈ છે એ કેટલાની છે? 10 10ની. અહીંયા આપણને એમ આપે 10 થી ઓછા, 15 થી ઓછા, 20 થી ઓછા, 25 થી ઓછા, તો એ ખ્યાલ આવી જાય કે ભાઈ વર્ગ લંબાઈ 5 5ની છે. તો અહીંયા આપણે વર્ગો છે એ રીતે બનાવશું. 10 કરતાં ઓછા, વર્ગ લંબાઈ 10ની છે એટલે આપણે 0 થી 10 લઈ લીધું. ત્યારબાદ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એમ લઈ અને 100 થી ઓછા છે એટલે છેલ્લે 90 થી 100. રેડી? તો આ થઈ ગયા આપણા આ જે થી ઓછા પ્રકારનો પ્રશ્ન આપ્યો હોય આપણને આવી રીતે, તો એને આપણે વર્ગમાં આવી રીતે ફેરવી શકીએ. વર્ગ લંબાઈ આપણને ખ્યાલ આવી જાય એ પ્રમાણે વર્ગો છે એ પાડી દેવાના. હવે તો કે આ આપણને સંચય આવૃત્તિ આપેલી છે, આવૃત્તિ નથી આપેલી. તો આવૃત્તિ કઈ રીતે શોધવી? તો કે ભાઈ આ પહેલી જે CF હોય એ તમારે એમને એમ લખી નાખવાની. હવે બીજી આવૃત્તિ કઈ રીતે મેળવવાની? તો કે ભાઈ આ 8માંથી 5 બાદ કરી નાખો એટલે મળે 3. રેડી? આ જે પછીની CF હોય એમાંથી પહેલાની CF બાદ કરી દે, બીજું માઇનસ પહેલું, પછી ત્રીજું માઇનસ બીજું, ચોથું માઇનસ ત્રીજું. આ રીતે તમને આવૃત્તિ F મળતી જશે. જો 8માંથી 5 જાય તો 3, 12માંથી 8 જાય તો 4, 15માંથી 12 જાય તો 3, 18માંથી 15 જાય તો 3, 22માંથી 18 જાય તો 4, 29માંથી 22 જાય તો 7, 38માંથી 29 બાદ કરો 9, 45માંથી 38 જાય 7, 53માંથી 45 બાદ કરો 8. તો આ રીતે જો આ રીતે આપણને પ્રશ્ન પૂછેલો હોય, આવશે એવા દાખલા કે જેમાં આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તમને એમ કે મધ્યસ્થ શોધો, તો પહેલાં આપણે એના વર્ગો કરવા પડે, ત્યારબાદ CF તો આપેલું જ હોય પણ આવૃત્તિ આ રીતે મેળવવી પડે. અને જો મેં તમને કીધું એમ આ રીતે પ્રશ્ન તમને પૂછેલો છે કે જેમાં વર્ગો આપી દીધા છે ને આવૃત્તિ આપી દીધી છે, તો સંચય આવૃત્તિ વિતરણ તમારે થી ઓછા પ્રકારે કરવું છે કે થી વધુ પ્રકારે? રેડી? એ આપણે નક્કી કરી, અને જો થી ઓછા પ્રકારે હોય તો આ રીતે સંચય આવૃત્તિ વિતરણ કરવાનું. અને આવૃત્તિનો તમે સરવાળો કરી દો, આવૃત્તિનો તમે સરવાળો કરો, 5 ને 3 8 ને 4 12 ને 3 15 ને 3 18, 18 ને 4 22, 22 ને 7 29 ને 9 38 ને 7 45 ને 8 53. આ n છે એ સિગ્મા FI એટલે કે n કેટલું મળ્યું? 53. એ જ અહીંયા હોવું જોઈએ આપણે જે CF, કારણ કે આ સરવાળો જ કરતા ગયા છીએ આપણે, બીજું કંઈ નથી. રેડી? ઉમેરતા જ ગયા છે એટલે અહીંયા જે કુલ આવૃત્તિ છે એ જ અહીંયા CFનો જે છેલ્લો જવાબ છે એ બંને સેમ હોવા જોઈએ. રેડી? તો આ થઈ ગયું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. આ પ્રકારે પ્રશ્ન હોય તો એને વર્ગ કઈ રીતે બનાવવા, અને સંચયી આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ કઈ રીતે શોધવી. આ રીતે પહેલું એમને એમ લખવાનું, બીજામાંથી પહેલું બાદ, ત્રીજામાંથી બીજું બાદ, ચોથામાંથી ત્રીજું બાદ, પાંચમામાંથી ચોથું બાદ, એ રીતે આવૃત્તિ મેળવી લેવાની. રેડી? સંચય આવૃત્તિ તો આ કેસમાં તમારી પાસે હશે જ. અને જો આ પ્રકારે હોય તો પછી સંચયી આવૃત્તિ જો થી ઓછા પ્રકારે કરવાની હોય તો આ રીતે પહેલું લખી નાખવાનું, એના પછીમાં CF લખીને વર્ગની આવૃત્તિ ઉમેરતી જવાની. જવાબ આવે એના પછીનામાં લખી એ વર્ગની આવૃત્તિ ઉમેરતી જવાની. જવાબ આવે એ પછીનામાં લખી વર્ગની આવૃત્તિ ઉમેરતી જવાની. રેડી? તો લઈ લ્યો આનો સ્ક્રીનશોટ. આ થઈ ગયું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. હવે આમાં જ આપણે થી વધારે પ્રકારનું હવે સંચય આવૃત્તિ વિતરણ જોઈએ.
ચલો તો હવે આપણે જોશું થી વધારે પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. આ જ માહિતી આપણે લઈએ. જો આપણને આ રીતે પ્રશ્ન પૂછેલો હોય કે ભાઈ આથી વધારે પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપેલું છે, રેડી, અને એને આપણે કઈ રીતે ફેરવશું ને આવી રીતે આપેલું હોય તો કઈ રીતે થી વધારેથી સંચયી આવૃત્તિ શોધીએ, બંને જોઈ લઈએ. તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ 10 કરતાં વધારે હોય એવા 53 વિદ્યાર્થીઓ છે કે જેને 10 થી વધારે હોય, સોરી અહીંયા 0 થી વધારે, ત્યારબાદ 10 કરતાં વધારે, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. 0 કરતાં વધારે હોય એવા 53 વિદ્યાર્થીઓ, 10 થી વધારે હોય, 10 કે તેથી વધારે 48 વિદ્યાર્થીઓ, 20 કે તેથી વધુ હોય તેવા 45 વિદ્યાર્થીઓ, 30 કે તેથી વધુ હોય તેવા 41 વિદ્યાર્થીઓ, 40 કે તેથી વધુ હોય તેવા 38 વિદ્યાર્થીઓ, 50 કે તેથી વધુ હોય તેવા 35 વિદ્યાર્થીઓ, 60 કે તેથી વધુ હોય તેવા 31, આ રીતે 70 થી વધુ હોય એવા 24 વિદ્યાર્થી, 80 થી વધુ હોય તેવા 15 વિદ્યાર્થી અને 90 થી વધારે હોય તેવા 8 વિદ્યાર્થીઓ. રેડી? તો 0 થી વધારે હોય એનો મતલબ કે 0 થી લઈને બધા એમાં આવી જાય. 0 થી લઈને 100 સુધીના તમામ માર્ક જેટલાને આવ્યા હોય એ બધા જ વિદ્યાર્થીઓમાં આવી ગયા હોય. એટલે સૌથી વધારે 0 થી વધારે તો ભાઈ 53 વિદ્યાર્થીઓમાં હોય. આ કુલ વિદ્યાર્થીઓ થઈ ગયા 53. રેડી? 10 થી વધારે હોય તેવા 48 વિદ્યાર્થીઓ કીધા છે. એનો મતલબ કે હવે આમાં 10 થી વધારે જ લેવાના છે. તો આ તમામ જે આપણે છે 10 થી વધારે 48 એવા વિદ્યાર્થીઓ, તો એનો મતલબ કે એમાં 10 થી ઓછાવાળાનો સમાવેશ નહીં થાય. એટલે કે 0 થી 10 ની વચ્ચે વિદ્યાર્થીઓ હોય એનો આમાં સમાવેશ થાય નહીં. ખબર પડી ગઈ? 53 અને અહીંયા શું છે 10 થી વધારે કેટલા વિદ્યાર્થીઓ છે? 48 વિદ્યાર્થીઓ છે. તો 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેનો આમાં સમાવેશ થશે નહીં 10 થી વધારેમાં. કારણ કે 0 થી 10 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 5. કુલ 53 હતા, પણ 10 થી વધારેમાં 48. પછી 20 થી વધારેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 45. 20 કરતાં વધારે હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 45. એનો મતલબ કે એમાં પછી આ 0 થી 10 અને 10 થી 20 વાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે નહીં. આ જોઈએ પેલા. તો આવી રીતે આપણને આપેલું હોય 0 થી 10 એમાં 5 વિદ્યાર્થીઓ છે, 10 થી 20માં 3 વિદ્યાર્થીઓ છે, 20 થી 30માં 4 વિદ્યાર્થીઓ છે, 30 થી 40માં 3 વિદ્યાર્થીઓ છે. આ રીતે આપણને વર્ગો આપેલા છે અને એની આવૃત્તિ આપેલી છે. ખબર પડી ગઈ? તો 0 થી વધારે પ્રકારનું આપણે સંચય આવૃત્તિ વિતરણ કરવું હોય તો એનો મતલબ કે ભાઈ 0 થી વધારે તેમાં બધા આવી જાય. ટોટલ કેટલા? ભાઈ 53. તમામ એમાં સમાવેશ થઈ જશે, તમામનો 53. કેટલા? હવે તો ભાઈ 10 થી વધારે હોય તો એમાં 53 આગળની CF લખી નાખો અને એના પહેલાના જે છે 5 એ બાદ કરી નાખો તો કેટલા મળશે? તો કે ભાઈ 48. રેડી? પછીની CF આપણે શોધવી હોય તો આ 48 અહીંયા લખી નાખીએ. એના આગળના તો કે ભાઈ કેટલા છે? હવે તમે જુઓ કે ભાઈ અહીંયાથી હવે 20 થી વધારે વાળા લેવા છે આપણે. તો 20 થી વધારે એટલે આ બધા આવી જાય એમાં. 4 ને 3 7 ને 3 10 ને 7 4 14 ને 7 21 ને 9 30 ને 7 37 ને 8 45. તો આગળના વર્ગની આવૃત્તિ આમાંથી બાદ કરી નાખો. આગળના કેટલા છે? તો કે ભાઈ ટોટલ 3. 48 માંથી 3 જાય તો 45 વિદ્યાર્થીઓ 20 થી વધારે છે. રેડી? આ 53 છે લખી નાખ સૌથી પહેલા, કારણ કે કુલ 53 છે. હવે તો કે આટલા બધાય આવશે એમાં, આ બધાય. ખબર પડી ગઈ? તો એમાં શું આવશે? તો ભાઈ ઉપરનું 5 નહીં આવે એટલે આપણે બાદ કરી નાખ્યું એટલે 48 થઈ ગયું. હવે આપણે એ જ લખ્યું છે અહીંયા. તો 48 આપણે લખી અને હવે 20 થી વધારેમાં આ બધા આવશે. તો આ નહીં આવે એ બાદ કરી નાખ્યા મેં.
હવે 30થી વધારે તો એમાં બધાનો સમાવેશ થશે, પણ આનો સમાવેશ નહીં થાય, એટલે 45 હું અહીંયા લખી નાખીશ. એમાંથી આ 4 છે હું બાદ કરી નાખું એટલે 41 થઈ ગયું. ત્યારબાદ 41 લખી નાખું, આગળના વર્ગની આવૃત્તિ બાદ 38 હું અહીંયા લખી નાખું, આગળના વર્ગની આવૃત્તિ બાદ 35 અહીંયા લખી નાખું, આગળના વર્ગની આવૃત્તિ બાદ 31 અહીંયા લખી નાખું, આગળના વર્ગની આવૃત્તિ બાદ એટલે કે 24 હું અહીંયા લખી નાખું, આગળના વર્ગની આવૃત્તિ બાદ 24માંથી 9 બાદ કરો 15 અહીંયા હું લખી નાખું, આગળના વર્ગની આવૃત્તિ બાદ કરો 15માંથી 7 જાય તો 8. એ અહીંયા બંને છે આ સમાન થઈ જવું જોઈએ, તો આપણું છે કુલ અવલોકનો. અને અહીંયા જે તમે સરવાળો કરો એ તો અહીંયા કુલ આવી ગયો હશે, પણ અહીંયા જે છેલ્લી આવૃત્તિ છે એ અહીંયા આવી જવી જોઈએ. રેડી? તો આનો મતલબ એવો થાય ભાઈ 0થી વધારે તેમાં તો બધા ટોટલનો સરવાળો 53, 10થી વધારે તો એમાં પછી 5 નું આવે, એટલે મેં આ 53માંથી કુલમાંથી 5 બાદ કરી નાખ્યા. પછી 20થી વધારે તો 20થી વધારે છે એમાં આ ન આવે, એટલે 53માંથી કુલ 8 બાદ કરો, પણ આપણે ઓલરેડી 5 તો બાદ કરી જ દીધા છે, એટલે હવે 48માંથી ખાલી આ જ બાદ કરવાના રહીએ 3 તો 45. 30થી વધારેમાં માત્ર આટલા જ વિદ્યાર્થીઓ આવશે, તો અહીંયા સુધીનું તો બાદબાકી આપણે કરી નાખીશું. એ કેટલી છે તો કે 48, હા આ 45. હવે એમાંથી માત્ર મારે 20થી 30 વાળા જ કાઢવાના છે 4, તો 41 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 30થી વધારે હોય. પછી 40થી વધારે તો એમાં આ બધાનો સમાવેશ થાય, પણ આ કોઈ નહીં આવે, એટલે કે કુલ 53 છે એમાંથી 5 ને 3 8 ને 4 12 ને 3 15 કાઢી નાખ 38 થઈ ગયા. પણ અહીંયા સુધીની બાદ બાકી તો આપણે કરી નાખી, એટલે માત્ર આ જ બાદ કરવાનું રહેશે. 41 - 3 38. એટલે થી વધારે પ્રકારમાં તમારે શું કરવાનું, તમારી પાસે વર્ગ અંતરાલ હોય અને આવૃત્તિ હોય તો સૌથી પહેલાં તો કે ભાઈ કુલ આવૃત્તિનો સરવાળો કરો એ અહીંયા લખો CFમાં. રેડી? પછી આગળની CF અહીંયા લખી નાખવાની, પહેલાંની આવૃત્તિ બાદ કરતી જવાની, આગળની CF અહીંયા લખો, પહેલાંની આવૃત્તિ બાદ કરતી જવાની, આગળની CF અહીંયા લખો, પહેલાંની આવૃત્તિ બાદ કરતા જાઓ, આગળની CF અહીંયા લખો, એના પહેલાંની આવૃત્તિ બાદ કરતા જાઓ, આગળની CF અહીંયા લખો, પહેલાંની આવૃત્તિ બાદ કરતા જાઓ, આગળની CFનો જવાબ અહીંયા લખો પછીનામાં, એને પહેલાંની આવૃત્તિ બાદ કરતા જાઓ, આગળની CF અહીંયા લખો, પહેલાંની આવૃત્તિ બાદ કરતા જાઓ, આગળની CF લખો, પહેલાંની આવૃત્તિ બાદ કરો, આગળની CF લખો, પહેલાંની આવૃત્તિ બાદ કરતા જાઓ. રેડી? અને જનરલી તમને પ્રશ્નમાં જો ન કીધું હોય આપણને કાંઈ, અથવા તો આ પ્રકારે પ્રશ્ન ન આપેલો હોય, આ પ્રકારે પ્રશ્ન ન આપેલો હોય તો આપણે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણથી જ આપણે આ દાખલો ગણશું. એક આપણા મગજમાં છે એ ફિક્સ થઈ જાય કે ભાઈ બધા ઉમેરતું જવાનું, એટલે કંઈ કીધું ન હોય અથવા તો આ પ્રકારે પ્રશ્ન ન હોય તો આપણે થી ઓછા પ્રકારથી દાખલો ગણશું. અને જો આ રીતે પ્રશ્ન તમને પૂછ્યો હોય તો તમારી પાસે આમાંથી તમારે વર્ગ બનાવી નાખવાના 0 થી 10, અને 10 10ની વર્ગ લંબાઈ છે, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો હોય તો આમાંથી વર્ગ બનાવી નાખવાના. સંચય આવૃત્તિ તો તમારી પાસે છે જ. આવૃત્તિ કઈ રીતે મેળવવાની તો કે આમાંથી આ બાદ કરતા જાઓ. 53માંથી 48 જાય તો 5, 48માંથી 45 જાય તો 3, 45માંથી 41 જાય તો 4, 41માંથી 38 જાય તો 3, 38માંથી 35 જાય તો 3. તો આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો આ રીતે તમને બનાવતા આવડવું જોઈએ, જેમાં તમારે માત્ર કરવાનું શું થાય કે આમાંથી આ પ્રશ્ન પૂછ્યો હોય તો આમાંથી તમારે વર્ગો બનાવી નાખવાના. આ આપણી CF છે અને આવૃત્તિ તમારે શોધવી પડે, પહેલું માઇનસ બીજું આવી રીતે કરતું જવાનું. રેડી? મળી જાય તમને આવૃત્તિ. થી ઓછામાં ઊંધું હતું, આપણે આમાંથી આ બાદ કરતા જતા હતા ત્યારે આપણને આવૃત્તિ મળતી હતી. થોડોક ફેરફાર છે આમાં, તો લઈ લેવાનો સ્ક્રીનશોટ. રેડી? તો હવે આ થિયરી જે તમને લખાવી, અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે કયા સૂત્રથી આપણે 9માં ભણી ગયા એ 2 સૂત્રો, વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એનું સૂત્ર, અને આથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ
અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. આ તમે તમારી ફેરબુકમાં લખી નાખજો. અને પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય છે એ શરૂઆત કરશું અને હું તમને એ સમજાવીશ કે જે આપણે સૂત્ર લખ્યું એમાં એલ કઈ રીતે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો, કઈ રીતે એલની કિંમત, સીએફની કિંમત, એ આપણે એક દાખલો ગણશું, ત્યાર પછી આપણને ખ્યાલ આવશે. રેડી? તો આટલું છે એ ફેરબુકમાં લખી નાખજો વ્યવસ્થિત. બાકીનું જે છે એ આપણે દાખલો છે એ અને પછીના લેક્ચરમાં શરૂઆત કરશું. રેડી? થેન્ક યુ.